તો મણિપુરમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે। મણિપુરમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર જોવા મળ્યો। પૂર અને ભૂસ્ખલનથી લગભગ 19,800 લોકો પ્રભાવિત થયા છે। ઇમ્ફાલ અને ઇરિલ નદીઓએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। અનેક સ્થળે બંધ તૂટતા આસપાસના વિસ્તારો પાણી થઈ ગયા। મણિપુરમાં 47 સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની। 1,599 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। મણિપુરમાં હાલમાં પૂરની સ્થિતિ છે અને જે ઇમ્ફાલ નદી છે, ઇરિન નદી છે, તેમણે તો રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને એટલો પાણીનો પ્રકોપ જોવા મળ્યો કે કેટલાય બંધ તૂટી પડ્યા હતા, જેના કારણે ક્યાંક લોકોના ઘરોમાં પણ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। આસામના કેટલાય એવા વિસ્તાર છે કે જ્યાં પાણીમાં ડૂબી ગયા છે। 11.80 હેક્ટર ખેતી જમીનને નુકસાન થયું છે। વિસ્થાપિતો માટે 37 જેટલા રાહત શિબિરો શરૂ કરાઈ છે। રેસ્ક્યુ ટીમ દરેક જગ્યાએ તૈનાત છે અને બોટના મારફતથી તમામ લોકોને જે સુરક્ષિત જગ્યા છે ત્યાં તેમને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવી રહ્યા છે। સ્થાનિકોને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, કારણ કે પૂરની સ્થિતિ છે, ભોજનની સમસ્યા આવી રહી છે। સ્થાનિક તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ હાલમાં કામે લાગેલા છે। તો બે એવા દ્રશ્યો કે જ્યાં સુરક્ષિત જે ટીમો છે તેમના દ્વારા, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો દ્વારા લોકોને ક્યાંક ખાદ્ય ચીજો તો પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ લોકોને આ પૂરની વચ્ચે બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે।